તો હેલો મિત્રો, પહેલાં તો જય સોનલમાં, જય માતાજી અને જય શ્રી રામ. આજે આપણે જવાનું છે દ્વારકા, તો ચાલો આપણે જઈએ દ્વારકા. જાજાદી બનાવીને કોઈ મિની વ્લોગને જવાનું છે આપણે દ્વારકા. પહેલાં આપણે માતાજીના દર્શન કરી લે, તમે કરી લે. માતાજીના દર્શન કરી લીધા, નીકળી ગયા આપણે બહાર મસ્ત કંઈક આવો સવારનો એવો મિત્રો નજારો હતો. આવો નજારો લેવો હોય તો આપણે સવારે વહેલું ઉઠવું પડે ને એ મોજ આવે ને એની વાત પૂછો. બની ગયો તમારો ભાઈ બાબલા જેવો ને કેવો લાગુ જરા કહી દેજો કોમેન્ટમાં. હા એમ. પછી મિત્રો આપણે પહોંચી ગયા સીધા આપણે હોટલ અને માવો બનાવીને, કેમ કે આપણે માવાની તલબ લાગી હતી, ખાવા ઊભી ગયા આપણે માવો અને આપણે મસ્ત હોટલે બેઠા હતા. અને તમારા ભાઈ ચશ્મા ઠપકારી લીધા ને બની ગયો હની સિંગ કેવો લાગુ જરા કહી દેજો કોમેન્ટમાં. તમારો ભાઈ અહીં કંઈક આવા સ્ક્રીનશોટ કરતો હતો, કેમ કે આપણે ટાઈમપાસ થોડો ઘણો કરતા હતા. આપણે થઈ ગયા હતા થોડાક વહેલા અને મિત્રો આપણે નીકળી ગયા સીધો આપણે દ્વારકા બાજુ. તો મિત્રો આવે કંઈક વરસાદ જેવો માહોલ હતો, ન આવે તો સારું. મિત્રો આપણે ધીરે ધીરે નીકળવા માંડ્યા, કેમ કે હા દ્વારકાધીશના સાનિધ્યમાં જતા હરખ હરખ હરખની વાત જ પૂછવામાં. અને આપણે પહોંચી ગયા સીધો દ્વારકાધીશની નગરીમાં. કરી લો બધાય મિત્રો દર્શન. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. હજી એકવાર મિત્રો તમને કરાવી દો દર્શન, કરી લો પાછા દર્શન. જય દ્વારકાધીશ. આની ધજાના એકવાર દર્શન કરી લ્યો ને મિત્રો, તમારી આબરૂના કોઈ દી ધજાગરા ન થવા દેવો. અને આપણે દ્વારકાધીશની નગરીમાં આટા ફેરા કરતા હતા અને પહોંચી ગયા સીધા આપણે ગોમતી ઘાટ. ગોમતી ઘાટે બેહવાની જે મિત્રો મોજ આવે ને એની વાત જ પૂછવામાં. હા હા હા. અહીં બધા સ્નાન કરતા હતા ને ડૂબકી મારતા હતા ને એ મોજ જે લેવી હોય ને તો દ્વારકા જવું પડે ને એમાંય ગોમતી ઘાટ બેહવું પડે તો જ એવી મોજ આવે. દ્વારકાધીશના સાનિધ્યમાં હોય ને મોજ ન હોય ને મિત્રો વાત પૂછવામાં. કરો પાછા દ્વારકાધીશના દર્શન. પછી મિત્રો આપણે પહોંચી ગયા આપણે રૂકમણી માતાજીના મંદિરે. કરી લો દર્શન. વિડીયો ગમે તો શેર કરજો, લાઈક